विद्यार्थी मित्रों, हूँ सफीक सर आप तमामनो ओरिएंटल हायर सेकंडरी यूट्यूब चैनल में स्वागत करूँ छूँ। मित्रों, आज આપણે અકાઉન્ટન્સીમાં ધોરણ 12 માં ચેપ્ટર નંબર 4 માં પુનઃમૂલ્યાંકન ખાતું જે લાસ્ટ વિડીયોમાં આપણે શીખી ગયા છે, આજે આપણે પુનઃમૂલ્યાંકન પછીનું પાકું સર્વેયું પણ આપણે કેવી રીતે બનાવવાનું છે એ શીખવાનું છે। મિત્રો, જે આ દાખલો જે છે એ પ્રકરણ નંબર 5 અને 6 બંનેમાં આ ત્રણેય ખાતા આવે છે અને અહીંયા જો તમે આ પાકું તમે આ ખાતાઓ શીખી લો તો એમ કહેવાય કે તમને ચેપ્ટર નંબર 5 અને 6 માં 5 માર્ક્સ તો એટલીસ્ટ મળી જ જાય। એટલે આપણે અહીંયા 5 માર્ક કેવી રીતે લાવવાના અને કેવી રીતે વધારો કે ઘટાડાની એન્ટ્રી આપણે પુનઃમૂલ્યાંકનમાં કરવાની એ આપણે શીખવાનું છે। તો સૌપ્રથમ મિત્રો તમે ટેક્સ્ટ બુકનો પેજ નંબર 140 કાઢી લો, જેમાં દાખલા નંબર 11 આપેલું છે કે મંજુ, પ્રભા અને મીનાની એક પેઢીના ભાગીદારો છે અને તેમની નફા નુકસાની ફાળવણીનું પ્રમાણ અંડરલાઈન કરેલો 5:3:2 છે। આ છે જૂનું પ્રમાણ। આ આપણે લખી નાખવાનું અહીંયા મૂડી કે ચાલુ ખાતાની ઉપર 5:3:2 છે અને તેમની વચ્ચે નફા નુકસાની ફાળવણીનું પ્રમાણ બદલીને જો આ છે નવું પ્રમાણ એને કેન્સલ કરી દે, ઉપર ચેકડી કરી દો, 3:2 નિમિત્ત કરવા માંગે છે, તેથી ભાગીદારી પેઢીની મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું। તો નીચે આપેલા માહિતી પરથી જો આપણે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સર્વેયું આપણે તૈયાર કરવાનું છે। એટલે આપણને કીધું છે પુનઃમૂલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન પછીનું પાકું સર્વેયું। તો આ શા માટે આપણે તૈયાર કરી છે? તો પાકા સર્વેયામાં આખરની ચાલુ ખાતાની બાકી કે મૂડી ખાતાની બાકી શોધવા માટે આપણે ભલે કેસે પુનઃમૂલ્યાંકન અને પાકું સર્વેયું તો પણ આપણે ચાલુ કે મૂડી ખાતું તો તૈયાર કરવાનું જ, કારણ કે અહીંયા આખરની મૂડી કે અહીંયા આખરની ચાલુ ખાતાની બાકી લખવાની હોય તો સૌપ્રથમ આપણે મૂડી કે ચાલુ ખાતું બનાવવું, એટલે આપણે અહીંયા 3 ખાતા બનાવવાના છે। મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ। તમને પાકું સર્વે તમે નીચે જોઈ રહ્યા છો તો પહેલો હવાલો છે, ટીક કરી લઈએ। જમીન મકાનની કિંમતમાં 25% શું કરવાનું છે? વધારો। તો મિત્રો, જમીન મકાન પર 1 નંબર ટીક કરી, એના પછી જે ફર્નિચરની કિંમત 10% થી ઘટાડવી એટલે ફર્નિચર પર પણ ટીક કરી લો 2 નંબર। એના પછી છે યંત્રોની કિંમત 80% રાખવાની છે। આનો અર્થ કે 80% ગણો એટલે કેટલા ટકાના થઈ ગયો? 20%। એટલે 20% શું થશે? ઘટાડો। જો એમ કે 75% રાખવી તો 25% ઘટાડો, 70% રાખવી તો 30% ઘટાડો। તો યંત્રો પર 3 નંબર ટીક કરી લો। હવે સૌથી મહત્વનો આવે ચોથો સમજવાનું છે આખરવાન શ્લોકની ચોપડે કિંમત। ચોપડે એટલે જે ચોપડામાં અહીંયા પાકા સરવૈયામાં આખર શ્લોક આપેલ છે એ। તો મિત્રો જુઓ, પાકા સરવૈયામાં આખર શ્લોક કેટલો છે? આખર શ્લોક 40,000 છે। તો આખર શ્લોક 40,000 છે એ કિંમત બજાર કિંમત કરતા, બજારમાં જે કિંમત છે ને એ કરતા 5,000 વધુ છે। આ 40,000 વધુ છે, અંડરલાઈન કરો, બજાર કરતા વધુ। એટલે કે બજાર હંમેશા સ્ટોકનું મૂલ્ય બજાર કિંમતે આપવામાં હોય છે અથવા બેમાંથી ઓછી રકમ। તો આ કે જે બજારમાં જે ભાવ છે એના કરતાં આપણે ચોપડામાં 5,000 વધારે લખ્યા છે, તો આનો અર્થ કે આ 40,000 માં 5,000 વધુ છે। તો આપણે શું યાદ રાખવાનું? આ સાચી કિંમત લખવા માટે આ સ્ટોકમાંથી કેટલા બાદ કરી દેવાના? 5,000 માઇનસ થશે, એટલે સ્ટોક ઉપર ટીક કરો 4 નંબર। તો સ્ટોકમાં શું કરવાનું? 5,000 નો ઘટાડો કરવાનો, કારણ કે અહીંયા જે ચોપડામાં કિંમત છે બજાર કરતા 5,000 શું કે છે? વધુ છે। એટલે સ્ટોક પર 4 નંબર। દેવાદારો પર કુલ કાલખાત અનામત 2500 રાખવાની છે, એટલે દેવાદારો પર 5 નંબર ટીક। અને લેણદારોમાં હવે 3,000ના લેણદારોને ચૂકવવાના નથી, એટલે લેણદારોની સામે સાઈડ જુઓ, લેણદારો સૈનિક પર 6 નંબર ટીક। અને બેંક લોન પર અંડરલાઈન કરો 3 માસનું। કેટલા માસનું? 3 માસનું વ્યાજ આપણે ચૂકવવાનું બાકી છે, એટલે બિન ચાલુ દેવામાં ઉપર 12%ની લોન છે ચાલુ ખાતા પછી, તો એની ઉપર પણ ટીક કરી લો નંબર 7। મિત્રો, હવે પહેલા સૌપ્રથમ હું તમને જે શીખવાડું છું એ મેથડથી આપણે કરવાનું છે। પહેલો સ્ટેપ છે દાખલાનો ઉતારો કરવો। ઉતારો એટલે જે મિલકતો કે લેણા હોય કે ચાલુ મિલકતો હોય કે બિન ચાલુ, આ બધી જ મિલકતો અહીંયા લખવાનું, બધા દેવા અહીંયા લખવાનું। જો મૂડી ખાતું હોય તો મૂડી આ બાજુ આવે, પણ આમાં ચાલુ ખાતું છે। કયું ખાતું છે? તો જ્યારે ચાલુ ખાતું હોય તો મૂડી કઈ બાજુ આવે? મૂડી ભાગીદારોની કેવી મૂડી? સ્થિર મૂડી તરીકે મૂડી દેવા બાજુ, એવી મૂડી સ્થિર મૂડી। કોણ
કોણ છે? તો અહીંયા છે મંજુ, પ્રભા અને કોણ છે? મીના. આ ત્રણેયની મૂડી જ્યારે પણ મિત્રો આપણે વાર્ષિક હિસાબમાં શીખ્યા છે, જો ચાલુ ખાતું હોય તો મૂડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય. ચલો તો સૌપ્રથમ મિત્રો આપણે ઉતારો કરીએ. ઉતારો એટલે આપણે મિલકત લેણા બાજુ આવી ગઈ. તો મિલકત લેણા બાજુ પહેલા વિચારો મિલકતોમાં જો જમીન છે તો કેટલા છે? જમીન મકાન કેટલા છે? 1 લાખ. તો મિત્રો એક નિયમ યાદ રાખો, જો હવાલો હોય તો અંદર ઇનર કોલમમાં, હવાલો હોય તો અંદરના કોલમમાં ને હવાલો ના હોય તો બહાર. એના પછી તો યંત્રો લખેલા છે. કેટલા છે યંત્રો? તો 50,000 ના યંત્રો છે, પણ હવાલો છે. હવાલો હોય તો અંદર મૂકવાનું, હવાલો ના હોય તો ડાયરેક્ટ બહાર મૂકી દેવાનું. એના પછી ફર્નિચર છે 30,000. ફર્નિચર પણ બધો હવાલો છે. હવાલો હોય તો ઇનર કોલમમાં રાખવાનું અને હવાલો ના હોય તો આઉટર કોલમ, એટલે બહારના કોલમ. એના પછી રોકાણો છે, પણ રોકાણો ઉપર કોઈ હવાલો નથી, એટલે હવાલો ના હોય તો ડાયરેક્ટ બહાર કિંમત મૂકી દેવાની. કેટલા રૂપિયા થઈ ગયા? 50. એના પછી ચાલુ મિલકતો સ્ટાર્ટ થાય, એમાં છે આખર સ્ટોક, પણ આખર સ્ટોકનો હવાલો છે. કેટલા રૂપિયા? 40,000. હવાલો પછી જોઈશું. આપણે અહીંયા અત્યારે દાખલાનો ઉતારો કરી રહ્યા છે. કોઈની ઉપર હવાલો છે અને કોની પર નથી. હવાલો હોય તો અંદર મૂકવાનો, હવાલો ન હોય તો બહાર. એના પછી દેવાદારો જે છે, દેવાદારો પણ હવાલો છે. તો દેવાદારો કેટલા છે? 25,000. હવાલો હોય તો શું કરવાનું? તમારે અંદર મૂકી દેવાનું. એના પછી લેણી હુંડી છે. એ લેણી હુંડી જે છે એ છે 5,000, પણ એની ઉપર કોઈ હવાલો નથી, એટલે આપણે ડાયરેક્ટ બહાર. એના પછી છે રોકડ સીલર. રોકડ સીલર હોય કે બેંક સીલર હોય, મિલકત લેણા બાજુ આવે. વાર્ષિક હિસાબમાં આપણે શીખી ગયા છે એટલે મિલકત લેણા. જો બેંક ઓવરડ્રાફ્ટમાં તો મૂડી દેવા બાજુ આવે. એના પછી આવે છે મૂડી. તો મિત્રો મેં તમને સમજાવ્યું કે જો દાખલામાં ચાલુ ખાતું હોય તો પછી ચાલુ ખાતું બનાવવાનું, અને જો ચાલુ ખાતું બનાવો તો મૂડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય. કઈ બાજુ? મૂડી દેવા. 1, 50, 40, 30, એટલે કેટલા થઈ ગયા? ટોટલ કરીએ તો 2 લાખ એટલે 2,20,000. ટોટલ અંદર પણ આપેલું છે 2,20,000. એના પછી મિત્રો તમને ખબર છે ચાલુ ખાતાની બંને બાકી હોય છે. આપણે વાર્ષિક હિસાબ જ્યારે ભણીએ એમાં જોયું, આપણે કોઈક વાર ઉધાર બાકી હોય, કોઈક વાર જમા બાકી હોય, પણ આ દાખલામાં ચાલુ ખાતું ત્રણેયની જમા બાકી છે. કેમ? કારણ કે ત્રણેય મૂડી દેવા બાજુ છે. 10,000, 20,000, 9,000. કેટલા છે? 10,000, 20,000 અને 9,000. તો અહીંયા ત્રણેયમાં જમા લખીને શું લખ્યું? બાકી આગળ લાખ. એના પછી જો તો 12% બેંક લોન છે. આ તો બિન ચાલુ દેવા છે. 12% બેંક લોન અને કેટલા રૂપિયા છે? આની ઉપર હવાલો છે એટલે મેં અંદર મૂકી છે 30,000. એના પછી જો તો લેણદારો છે મિત્રો. તો લેણદારો કેટલા છે? તો 40,000 છે, પણ એની ઉપર હવાલો છે એટલે ફરીથી આપણે અંદર મૂકીશું. અને છેલ્લે છે દેવી હુંડી, જેની ઉપર હવાલો નથી. હવાલો નથી માટે કઈ બાજુ મૂકીશું? ડાયરેક્ટ આ મૂડી દેવા બાજુ ડાયરેક્ટ કઈ બાજુ મૂકીશું? આને કહેવાય કે આપણે દાખલામાં શું કર્યું છે? આપણે ઉતારો કર્યો છે. શું કહેવાય? ઉતારો કર્યો છે. કેવી રીતે કરવાનું? કે જે મિલકતો હોય, જેટલી મિલકતો હોય મિલકત લેવા બાજુ લખો, જેટલા દેવા હોય એ મૂડી દેવા બાજુ લખી નાખવાના. અને જો મૂડી કે ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતાની બાકી ચાલુ ખાતામાં લખવાની, અને મૂડી હોય જો ચાલુ ખાતું હોય તો પછી મૂડી ક્યાં લખવાનું? મૂડી દેવા બાજુ. હવે મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ હવાલો. તો સૌપ્રથમ પહેલા હવાલામાં આવી જાઓ. તો જમીન મકાનની કિંમતમાં શું છે? 25% અંડરલાઈન કરો. વધારો અંડરલાઈન કરી દો. વધારો કર્યો છે 25% વધારો. કોનામાં વધારો છે? જમીન મકાન. એટલે કે 1 લાખના 25% કરો એટલે 25,000 વધારો થાય. એટલે ટોટલ કેટલા થયા? 1 લાખ ને કેટલા? 25,000. એના પછી એ છે કે ફર્નિચરની કિંમત 10% થી ઘટાડવી. થી ટકાવી કે થી ઘટાડવી? તો યાદ રાખો ડાયરેક્ટ 10% ઘટાડો કરી દો. તો 30,000 ના 10% કરો તો 3,000 થાય. તો ઘટાડો છે તો 30,000 માંથી 3,000 બાદ કરી દો. ઘટાડો હોય તો માઈનસ, વધારો હોય તો
હવે જે છે યંત્રોની કિંમત 80% રાખો તો 80% અહીંયા આવી ગઈ. હવે જો 50,000 ને 80% કરો એટલે કેટલા થાય છે? 40,000. 80% રાખવી એટલે 80% રાખવા. અથવા બીજી રીતે વિચારીએ કે 80% રાખવાની છે તો ઘટાડો કેટલો થશે? 20%. તો ડાયરેક્ટ 20% ઘટાડો પણ કરી શકાય. 20% ઘટાડો, જો તમે 20% ઘટાડો કરો તો 50,000 ના 20% કેટલા થાય છે? 10,000. કેટલા થાય છે? 10,000. તો 50 માંથી 10 બાદ કરો એટલે કેટલા થાય? 40. જો આવી ગયા 40. એના પછી લો સ્ટોકની ચોપડામાં જે કિંમત છે આ 40,000, બજાર કરતા જે બજારમાં કિંમત છે એટલે આ 5,000 વધુ છે. તો આ વધારો છે એટલે આપણે શું કરી દેવાનું? ઘટાડો. કેટલા ઘટાડો કરી દેવાનો? 5,000. તો 40 માઈનસ 5 કરો એટલે કેટલા થઈ ગયા? 35. એના પછી દેવાદાર ઉપર કુલ 2500 ગાલખા અનામત છે. એટલે ગાલખા અનામત કેટલી રાખવાની છે? 2500 ડાયરેક્ટ આપી છે. જો હવાલામાં હોય તો એને કહેવાય ગાલખા અનામત શું છે? નવી. શું કહેવાશે મિત્રો? નવી. એટલે 25,000 માંથી જો 2500 બાદ કરો એટલે કેટલા થઈ જાય? 22,000 ને કેટલા? 500. હવે મિત્રો એક બીજું પણ છે કે જો લેણદારોમાંથી 3,000 લેણદારોને હવે ચૂકવવાના નથી. નહીં ચૂકવવાના એટલે દેવામાં ઘટાડો નહીં ચૂકવવાના. કેટલા છે? 3,000. તો 40 માંથી 3 બાદ કરી દો. તો જો તમે 40 માંથી 3 બાદ કરશો એટલે કેટલા આવશે? 37,000. એના પછી જે બેંક લોન પર છેલ્લા 3 માસનું વ્યાજ ચૂકવવાનું થાય એટલે 30,000 ના 12% કરો એટલે કેટલા? 3600 થાય. હવે 3 માસ મૂકે છે એટલે 3 માસનું કરશો તમે તો 900 થશે. કેટલા થશે? 900. ચૂકવવાનું બાકી છે તો બાકી પ્લસ સેમ સાઈડ એટલે અહીંયા કેટલા થઈ ગયા? 30,000. મિત્રો આપણે બધા જ હવાલાઓને લખી કાઢ્યા છે. બધા હવાલાઓની એક અસર કરી દીધી છે. હવે આ બધા હવાલાઓની બીજી અસર ક્યાં થશે? પુનઃમૂલ્યાંકન ખાતા. કાં તો ઉધાર થશે કાં તો જમા. તો કેવી રીતે ખબર પડે? જમા જો મિલકતમાં વધારો હોય તો જમા, ઘટાડો હોય તો ઉધાર. જો દેવામાં વધારો હોય તો ઉધાર, દેવામાં ઘટાડો હોય તો જમા. જો આવક હોય તો જમા, જો ખર્ચા હોય તો ઉધાર. આવી રીતે આપણે કરતા રહીએ અને બધા ગોળ રાઉન્ડ મેં કર્યા છે. ગોળ રાઉન્ડની બીજી અસર કરવાની, આ બહારની કે આ અંદરની નહીં. આપણે ગોળ વાળો તો જમીન મકાનમાં શું થયું છે? વધારો. કેટલો વધારો છે? 25,000. તો વધારો એટલે જમા બાકી લખવાનું જમીન મકાન ખાતે કેટલા? 25,000. એના પછી યંત્રમાં શું છે? ઘટાડો. તો ઘટાડો તો પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ આવે? ઉધાર. એટલે આપણે લખીશું ઉધાર બાજુ યંત્રો ખાતે અને કેટલા ઘટાડો કેટલો છે? 10,000. એના પછી કે છે ફર્નિચરમાં પણ ઘટાડો થયો છે. તો ઘટાડો તો કઈ બાજુ આવે? ઉધાર બાજુ આવે. તો અહીંયા લખીશું ફર્નિચર ખાતે કેટલા? 3. હવે એના પછી અહીંયા આવે આકર્ષણ સ્ટોક. ગોળ રાઉન્ડ જો થયો તો આકર્ષણ સ્ટોકમાં ઘટાડો છે એટલે ફરીથી સ્ટોક ખાતે શું લખવાનું? ઘટાડો. કેટલા? 5. એના પછી તે ગાલખા અનામત પણ મિત્રો પેલા જુઓ અંદર કાચા સરવૈયામાં ગાલખા અનામત જૂની આપેલી છે 1,000. કેટલી આપી છે? 1,000. એટલે આપણે અહીંયા ફોર્મેટ લખ્યું છે તો યાદ હતું. ગાલખા અનામત નવી માઈનસ ગાલખા અનામત જૂની. તો નવી એટલે કે હવાલાની 2500 અને જૂની એટલે કે અંદર જે પાકા સરવૈયામાં આપેલી છે એટલે કેટલા થાય છે? પ્લસ 1500. જો કોઈ પર માઈનસમાં જવાબ આવે મિત્રો તો આ 1500 બહાર મૂકવાના, અંદર મૂકી અને આ 1500 ને સામે લખવાનું 1500 પ્લસમાં અને લખવાનું ગાલખા અનામત. જો માઈનસમાં આવે તો ઉધારનું શું થઈ જાય? એટલે ગાલખા અનામત સુધી આવી. એટલે અહીંયાના બધા જ ઉદાહરણોને આપણે બીજી અસર કરી દીધી. હવે આ બાકી છે તો ચૂકવવાનું બાકી ખર્ચા છે. વ્યાજ શું છે? ચૂકવવાનું બાકી શું છે? આપણે વ્યાજ છે. વ્યાજ એટલે વ્યાજ જો ખર્ચો હોય ચૂકવવાનું બાકી તો પુનઃમૂલ્યાંકનની કઈ વાત કરે? લોન પર વ્યાજ. તો અહીંયા 900 રૂપિયા લખી નાખીશું. એના પછી લેણદારો છે. લેણદારોમાં નહીં ચૂકવવાના, દેવામાં ઘટાડો થયો છે. કેટલા રૂપિયા ઘટાડો છે? 3,000. એટલે આપણે લખવાનું લેણદારો. મિત્રો તમામ હવાલાઓની આપણે કેટલી અસર કરી દીધી? 2 અસર. એક અસર અહીંયા પાકા સરવૈયામાં થઈ છે અને
બીજી અસર જે ફોર્મેટ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં કરીશું. હવે આપણે આવે છે વાળી ખાતાઓ બંધ કરવા. એટલે સૌપ્રથમ જે બાજુનો સરવાળો વધુ હોય તે બાજુનો સરવાળો કરી દો. અહીંયા 18 19 20400 આવે છે. તો 28000 આ જમા બાજુનો સરવાળો. આ 28000 માંથી 20400 બાદ કરો તો 7000 શું આવશે? 600. 7600 એ છે ચોખ્ખો નફો. આપણે ભાગીદારોને વેચી દેવાના છે મંદી, પ્રભા અને મીનાને. કયા પ્રમાણમાં? તો 5:3:2. તો મિત્રો પહેલા 7600 ના 5:3:2 કરો એટલે 3800 આવશે 5 ભાગ. પછી 3 ભાગ એટલે 7:21 2200 ને કેટલા? 80 આવશે. અને આ 2 છે એટલે 1520 આવશે. આ થઈ ગયું ફાળવણી વેચણી કરી છે આપણે 7600 ની નફા નુકસાનના જૂના પ્રમાણ. પછી આ નફો હોય તો ચાલુ ખાતાની જમા બાજુ આવે, જો ખોટ હોય તો ચાલુ ખાતાની ચાલુ. તો આપણે અહીંયા લખીએ 3800, પછી છે 2280 અને પછી છે 1520. આ શું છે? ચોખ્ખો નફો. આપણે ક્યાંથી લાવીએ છીએ તો કહેવાનું પુનઃમૂલ્યાંકન ખાતે. આ છે ચોખ્ખો નફો. હવે ચાલુ ખાતું બાકી છે એની બંધ કરીએ તો ચાલુ ખાતાની તો બંને બાજુનો સરવાળો વધુ હોઈ શકે, પણ આ ફક્ત જમામાં છે, ઉધારમાં કોઈ રકમ દેખાતી નથી. એટલે હું સરવાળો કરું છું કે જમા બાજુનો 13280, 10520. આ જે સરવાળો છે એના એક લઈને જવાબ પણ આવશે 1328280 અને 10520. જો આમાંથી બધું જ બાદ કરો એટલે કંઈ નથી અને કંઈ ના હોય તો જે ટોટલ હોય એ એક આવે 13800, 22280 અને 10520. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. અને મિત્રો ખાસ બાબત, જે બાજુનો સરવાળો વધુ એ બાકી કહેવાય. તો અહીંયા કઈ બાજુનો સરવાળો વધુ છે? તો જમા બાજુ. તો જમા બાજુ હોય તો જમા બાકી એટલે જમા બાજુ. અથવા હું બીજી રીતે તમને સમજાવું, જ્યારે પણ મૂડી કે ચાલુ ખાતાની બાકી તમે પાકા સરવૈયામાં લઈ જાઓ ત્યારે નિયમ બાજુ યાદ રાખવાની. બાજુ એટલે લેફ્ટ અને રાઈટ. તો અત્યારે કઈ બાજુ છે? લેફ્ટ સાઈડ છે આપણી લેફ્ટ સાઈડ છે. એટલે લેફ્ટ સાઈડ હોય તો અહીંયા પણ લેફ્ટમાં લખવાની, અહીંયા રાઈટ હોય તો પછી આપણે ત્યાં પણ રાઈટ લખવાનું. તો અત્યારે ત્રણે ત્રણ શું છે? લેફ્ટમાં છે. તો આપણે અહીંયા લખીએ ચાલુ ખાતા. ત્રણે ભાગીદારોના નામ મંજુ, પ્રભા અને કોણ છે? મીના. કેટલાના કેટલા છે? તો 13000 કેટલા? 800, 22280, 10500 ને કેટલા? 20. હવે ત્રણેયનો સરવાળો કરી દઈએ. વધી 1 11 500 વધી 1 6 46600 કેટલા આવે છે? આ ત્રણેયનો સરવાળો છે. હવે તમે પાકા સરવાળાની મિલકત દેવા કે મૂડી દેવા બંને બાજુનો સરવાળો કરશો તો બંને સરખો આવશે 3,44,000 ને કેટલા? 500. 3,44,500. જો પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો તમારો સરખો આવી જાય એટલે તમને પૂરેપૂરા માર્ક્સ મળી જાય. હા મિત્રો, આ દાખલામાં તમારે એક એક્સ્ટ્રા કામ કરવાનું છે. એક્સ્ટ્રામાં એ કરવાનું છે, આ પુનઃમૂલ્યાંકન ખાતાની શું કરવાની છે તમારે? આમની. એટલે આ દાખલો જ્યારે તમે ઉતારી લો એના પછી તમારે હેડિંગ મારવાનું આમ નોંધો. અને અહીંયાથી આમનો તો મેં લાસ્ટ વિડીયોમાં જે કરાઈ હતી એ રીતે તમારે આપણે સૌ પ્રથમ પહેલા જમાની વિડીયો એટલે જમાની આપણે કરવાની આમ, એના પછી ઉધાર અને છેલ્લે નફાની આપણે આમનો કરવાની છે. આ થયો આપણા 5 માર્ક્સનો દાખલો. જે પ્રવેશ કે નિવૃત્તિ આવશે તેમાં દરેકમાં તમારે અહીંયા નફો કે ખોટ સુધી તો અહીંયા આ સુધી કરી દેવાનું, બંધ નહીં કરવાનું. તો તમને 5 માર્ક્સ મળી જાય. વધારા ઘટાડા હોય કેવી રીતે અસર કરવાની પુનઃમૂલ્યાંકન ખાતામાં એ આપણે આ વિડીયોમાં જોઈશું. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં અનામતો જો આપેલું હોય દાખલામાં તો અનામતની કઈ બાજુને કેવી રીતે અસર થાય છે એ શીખ્યું. ત્યાં સુધી માટે